હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આદર્શ નિવાસી શાળા પ્રવેશ પરીક્ષા બાબતે, એટલે કે જે અનુસૂચિત જનજાતિની આદર્શ નિવાસી શાળા જેની જાહેરાત પડેલી અને એની જે શાળાઓ માટેનું પરિણામ છે એ પરિણામ 16/5ના રોજ હમણાં આવી ચૂક્યું છે। કેવું છે? પ્રોવિઝનલ છે। કેવું છે? પ્રોવિઝનલ છે। કઈ વેબસાઇટ પર છે? તો આ વેબસાઇટનું નામ છે ans.org.gujarat.com છે, બરાબર। એની પર જાહેર તો થઈ ચૂક્યું છે, પણ એનું ફાઇનલ મેરિટ ક્યારે આવશે એની આપણે વાત કરીશું। ફાઇનલ મેરિટ તમને કયા દિવસે મળશે, એના પછી શું પ્રોસેસ છે એની વાત કરીએ છીએ। તો હવે એની વાત કરીએ છીએ તો અહીંયા તમને કોઈ શંકા હોય તો હજુ પણ ચાન્સ છે। કોઈ વિદ્યાર્થીને પરિણામ બાબતે કોઈ પણ રજૂઆત કરવી હોય તો આ ઈમેલ આઈડી છે, તમે નોટ ડાઉન કરી દેજો અથવા સ્ક્રીનશોટ પાડીને એનો ઉપયોગ કરી શકો છો। એની ઈમેલ આઈડી પર 20 તારીખ સુધીમાં તમારો પ્રોબ્લેમ છે એ એને રજૂ કરી શકો છો, મોકલી શકો છો અને એ સોલ્વ થશે એની આશા રાખું છું। ઓકે, હવે તમારું ફાઇનલ મેરિટ છે 21/5ના રોજ આવી જશે। 21/5 એટલે કે આપણે હમણાં 1-2 દિવસમાં જ આવી જશે, બરાબર। ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થયાથી તમારે એના પછી શું કરવાનું છે તો એની વાત કરી દઉં છું કે ત્યારબાદ તમારે જવાનું છે કમિશનર આદિજાતિ વિકાસની કચેરી દ્વારા નિયત કરેલી તારીખે પ્રાવેશિક પરીક્ષાના જાહેર થયેલા પરિણામના મેરિટના આધારે પ્રમાણપત્રો છે તમારે ચકાસણી કરાવવી પડશે। હવે પ્રમાણપત્રો ચકાસણી કરવા માટે એમને ઉપડી જવાનું નથી ઉપડી જવાનું મિત્રો। એના માટે તમને કોલ લેટર એટલે કે પ્રવેશપત્ર આપવામાં આવશે જિલ્લા કક્ષાએથી, અને એ પ્રવેશપત્ર તમને દેવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી દીધા પછી તમારે એવી વેરિફિકેશન કરવાનું રહેશે અને વેરિફિકેશન થઈ ગયા પછી તમારે પ્રવેશપત્ર મળેથી વિદ્યાર્થીઓએ તમને જે જગ્યાએ શાળામાં કીધું હોય એટલે કે જે આદર્શ નિવાસી શાળામાં એ મળ્યું હોય, સિલેક્શન થયું હોય ત્યાં તમારે હાજર થવાનું રહેશે। નિયત તારીખ તમને રજૂ કરી દેવામાં આવશે, જાણ કરી દેવામાં આવશે કે આ દિવસે તમારે આવી જવાનું। ઓકે મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।